નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું રડાવે તો શું કરવું જોઈએ એના વિશે છે। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, થોડું કડવું છે પરંતુ સત્ય છે કે આજકાલ કોઈ પણ માણસ હોય, જો એ માણસને તમારાથી કંઈક મતલબ છે, કંઈક સ્વાર્થ છે, તો જ એમને તમારી કંઈક ચિંતા છે અને તો જ એમને તમારી કદર છે, નહીંતર આજકાલના લોકો આપણને ક્યારે છોડીને જતા રહે કંઈ ખબર નથી પડતી। મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી, એટલા માટે જ કદાચ હું લોકોને ખરાબ લાગું છું। જે લોકો જલ્દીથી વાત માની જતા હોય છે એ લોકો દિલના ખૂબ જ સાચા હોય છે। આજકાલ સંબંધોને સાચવી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ ઉમ્રભર સાથ આપશે। કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા। દોસ્તો, જો તમે અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે ઈચ્છો છો કે ક્યારે તમે નારાજ ના થાવ તો તમારી કમજોરી ક્યારે કોઈને ના બતાવતા। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે। હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે। સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે। લોકોને દુઃખમાં કામ આવવું ને એ જ સાચી માનવતા છે। બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે। જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો, કારણ કે સમય વીતી ગયા પછી પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે। કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય। જીવનમાં ક્યારેય એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે। કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો। જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો। બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ
કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો. દુનિયા અણી તો કાઢશે જ. કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુને જો હરખના આંસુમાં ફેરવી શકો ને, તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો ધક્કો વસૂલ છે. દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે. ખોઈ બેસો તો યાદ છે, અને જીવતા આવડે ને તો જિંદગી છે સાહેબ. પોતાના એ જ હોય છે જે કહ્યા વિના સાથ આપે, બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે. સત્ય કડવું નથી હોતું સાહેબ, પરંતુ એ સ્વાદ અનુસાર ના મળે એટલે ગળે નથી ઉતરતું. સમયથી વધારે કોઈ પોતાનું અને પરાયું નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. સમય બધાને મળે છે આ જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. જિંદગીમાં એક વાત બધાને સમજણમાં આવવી જોઈએ કે બદલાથી વધારે બદલાઈ જવામાં વધારે મજા છે. સંબંધ એ જ કહેવાય જે દિલથી શરૂ થાય, જરૂરતથી થાય એ નહીં. અમુક લોકો દિલ અને દિમાગથી એવી રીતે ઉતરી જાય છે કે એ નફરત કરવાને લાયક પણ નથી રહેતા. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો. એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો ને પછી દેખાશે. જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા. વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા,
અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી. જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં, ત્યારે જ એકલો માણસ મજબૂત પણ બને છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. તડકાનું નામ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે. જેમના દિવસો ખરાબ હોય છે, માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજાને ના સોંપતા. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય ને, એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી.
અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, એક ખુલ્લા મનનો માણસ હોય. ખૂબસૂરતી એમાં નથી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા કમજોર ના હોવા જોઈએ મિત્રો કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. કેટલીક વાતો જીવનમાં એવી હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા
અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જેમને સંબંધોની કિંમત નથી હોતી ને, એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ. સંબંધો નિભાવવા માટે એમની માટે કઠિન છે જે લોકોને સંબંધોની પરવાહ છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને, એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને, તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ તમારી ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો? તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશીઓ જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ન શકે.
આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો. દોસ્તો, કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ, બાકી જે સાથ નિભાવવા માંગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જિંદગી બદલી નાખી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.